તો ચાલો આજે આપણે બનાવીશું દાદીમાનું દેશી ચૂરમું। પહેલાના સમયમાં દાદીમા કેવી રીતે ચૂરમું કરતા હતા, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો તેની માટે ઘઉંનો જાડો લોટ લીધો છે, તેમાં સારું એવું મોણ દઈને હાથમાં પાણી લઈને તેમ લોટ બાંધીશું। એકદમ કઠણ લોટ બાંધવાનો છે। હવે આપણે ભાખરી વણીશું। હવે આપણી ભાખરી પણ વણાઈ ગઈ છે। હવે આપણે ચોળવીશું, દાજ ન પડે તેનું આપણે ધ્યાન રાખીશું। અને આ ચૂરમાની મીઠાશ જ કંઈક અલગ આવશે। તો હવે આપણે પહેલાના સમયમાં જો આવી રીતે ઝારામાં ભાખરી ઘસતા હતા અને આવી રીતે ચૂરમું કરતા હતા, પણ એ બહુ જ સરસ મીઠાશ આવે છે। હવે વચ્ચે ખાડો કરીને તેમાં ઘી નાખશે। ચૂરમામાં તો જેટલું ઘી નાખે ને એટલું ઓછું પડે। હવે તેમાં ગોળ નાખશે। હવે પાછો ખાડો કરીને એમાં પાછું ઘી નાખવાનું છે અને મિક્સ કરશું આ બધી જ વસ્તુ। અને આ ચૂરમું કઈ ખાવાની મજા આવે, તમે વાત જ ન પૂછો।